વડુ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર આગળ. કોંગ્રેસના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર. વડુ જિલ્લા પંચાયત તથા મુવાલ તાલુકા પંચાયતની આવનારી 26મી તારીખે યોજાનારી ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેજ બની રહ્યું છે. રવિવારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો દ્વારા મુવાલ ગામે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડુ જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર પારુલબેન અર્જુનસિંહ પઢિયાર અને મુવાલ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ગિરવતસિંહ રાજે ગામમાં ફેરો કરી લોકોનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રચાર યાત્રામાં એપીએમસીના ડિરેક્ટર પ્રવીણસિંહ સિંધા, દિલીપભાઈ પઢિયાર સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ગામના મુખ્ય વિસ્તારોમાં ફેરો કરી ઉમેદવારોએ મતદારો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસના વચનો આપ્યા હતા. મુવાલ ગામના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ આ પ્રચારમાં ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બની ગયો હતું. મતદારો તરફથી પણ ઉમેદવારોને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભારે આવકાર આપવામાં આવી રહ્યો છે. આજે વડુ જિલ્લા પંચાયત એમાં આવતી તાલુકા પંચાયત મુવાલ સોલ આજે અમે મુવાલ ગામે ચૂંટણી પ્રચારમાં ફેરણીના કાર્યક્રમમાં જોડાયા છે. તેમાં અમારા વડીલ જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે એ પારુલબેન અર્જુનસિંહ પઢિયાર, એમણે પણ લોકોએ બહુ ખૂબ સાથ સહકાર આપ્યો છે. જે અમારા કામો કરેલા છે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં અર્જુનસિંહે, એમનો ઉપકાર આજે પણ બધાય મેળવવા તૈયાર છે અને કહે છે કે ભાઈ તમે આવો કે નહીં આવો પણ અમે ખોબે આપી દઈશું અને જંગી બહુમતીથી અમે આ બંને સીટ અમારી જીતાડવાની છે અને બધા જીતાડવા માટે બધા કાર્યકરો અને મતદારો બધાનો ખૂબ સાથ સહકાર છે અને ઉત્સાહ છે કે અમે તમને જંગી બહુમતીથી જીતાડીશું એવી લોકોનામાં એક નેમ થઈ જાય છે. અને આજે આ સીટ તો અમે જીતી જ રહ્યા છે. જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત બંને સીટ ખૂબ બહુ જંગીમતીથી અમે જીતવાના છે. અને અમે આજે ગામમાં ફેરણીનો કાર્યક્રમ રાખ્યો છે. એમાં સૌ ગ્રામજનો અને આજુબાજુથી જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સૌ કાર્યકરો મળીને આજે ફેરણીનો કાર્યક્રમ પૂરો કરીશું.